નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ટ્રમ્પે ફરી એકવાર ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે મોદીએ રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવી જ પડશે મને ખુશ કરવા માટે, નહીંતર ટેરિફમાં હજુ વધારો થશે. પ્રમુખ ટ્રમ્પનું આપખુદશાહી તરફ વધતું વલણ જોવા મળી રહ્યું છે. વેનેઝુએલા પછી હવે ગ્રીનલેન્ડ અને ક્યુબા પર કબજાની ટ્રમ્પે ચેતવણી આપી છે. બાંગ્લાદેશમાં હિન્દુ વિધવા પર રેપ કરવામાં આવ્યો. વધુ એક યુવકની હત્યા કરવામાં આવી. બાંગ્લાદેશમાં હવે હિન્દુ મહિલાઓ કટ્ટરવાદીઓના નિશાના પર છે. નોકરીમાં જનરલ સીટો પર એસસી, એસટી, ઓબીસીનો પણ હક છે. સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે. ઉમર ખાલિદ સરજુલ સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે. સુપ્રીમે જામીન નામંજૂર કર્યા. વોર્ડ નંબર 16માં મતદાર નોંધણીમાં મહિલા કોર્પોરેટરની જ બાદબાકી કરાતા વિવાદ ઊભો થયો છે. ભાજપમાં વોર્ડ કક્ષાએ જૂથબંધી દેખાઈ રહી છે. આજવા રોડ રવાલ ચોકડી પાસે વડોદરાથી આજવા જતી સિટી બસને અકસ્માત, જેમાં એકનું મોત નીપજ્યું છે અને 7ને ઈજા પહોંચી છે. ગંભીરા બ્રિજનું 25% કામ પૂર્ણ થઈ ગયું છે. આંકલાવ તરફ 5 પિયર બન્યા. નવા બ્રિજમાં કુલ 22 પિયર બનશે. ખંડીવાળા કેનાલમાં વડોદરાના 2 શિક્ષકો તણાઈ અને લાપતા થયા. ખેડૂતોનો ધસારો ચાલુ રહેતા સીસીઆઈએ કપાસની ખરીદીની તારીખ 16 સુધી કરી. કરજણ, ડભોઈ અને સમલાયા સેન્ટર પર ગત વર્ષની કુલ ખરીદી કરતાં કપાસની આવક આ વખતે વધી છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતના 10 ડીઆઈજી, 1 એસપી 4 મહિનાથી પગાર વગરના છે. કેટલાય હજુ બંગલા ખાલી નથી કર્યા. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે આઈપીએસ અધિકારી લાંબા સમયથી પોસ્ટિંગ વગરના છે. મણિપુરમાં ફરી ધણધણ્યું. 3 કલાકમાં 2 આઈઈડી વિસ્ફોટ થયા અને તણાવ વધ્યો છે, જેના કારણે યુકેમાં ટેલિવિઝન અને ઓનલાઈન પર જંક ફૂડ જાહેરાતનો પ્રતિબંધ. બાળકોમાં વધતા મોટાપા સામે આ કડક પગલું લેવામાં આવ્યું છે. આરબીઆઈના ફુગાવાનું 4% લક્ષ્ય યથાવત રહેશે. દૂષિત પાણીથી 7 વર્ષની દીકરીનું મોત થયું. દીકરો આઈસીયુમાં છે. તંત્રનો દાવો ટાઇફોઇડથી મોત નથી થયું. પાટનગરમાં રોગચાળો વધુને વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. શંકાસ્પદ કેસનો આંકડો 100ને પાર થઈ ગયો છે. સિંહણને બદલે વનકર્મીના ખભા પર ઝેરી ઇન્જેક્શન વાગી ગયું અને જેના કારણે વનકર્મીનું જ મોત નીપજ્યું. વાહનોની હરાજીમાં પોલીસ રાજી. 4 મહિના પહેલા ડિટેન કરાયેલી BMW બુલેટ સહિત 19 વાહનની માત્ર 2.5 લાખમાં હરાજી કરી નાખી. 20 ડિસેમ્બરે સયાજીગંજ પશ્ચિમ ટ્રાફિક ઓફિસ પાસે હરાજી કરાઈ હતી. પોલીસે મળતિયા થકી વાહનો ખરીદી લીધાની ચર્ચા. રાવપુરા કાલુપુરા રોડની વોર્ડ કચેરીએ મ્યુનિસિપલ કમિશનર ઓચિંતા પહોંચ્યા એટલે અધિકારી દોડતા થયા અને નવા બજારમાં ઓટલા તોડાયા. શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રી નોંધાયો છે. ગોત્રી તળાવ પાસે બાવળના થડમાં દોરામાં ફસાયેલા પક્ષીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બાંગ્લાદેશમાં 2 લોકોનો હિન્દુ વિધવા સાથે દુષ્કર્મ, જાળ સાથે બાંધી અને વાળ કાપી નાખ્યા. હવે એક નજર ગુજરાત મિત્રોની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનમાં ભડકો થયો. ટ્રમ્પની જોરદાર પ્રહારની ધમકી મળી છે. ખામનેઈનો રશિયા ભાગવાનો પ્લાન. એલોન મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયોનિયર બનવાની અણી પર છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના ઘરે તોડફોડ કરવામાં આવી. જાપાનમાં રેકોર્ડ બ્રેક હરાજી થઈ. એક માછલી 29 કરોડમાં વેચાઈ છે. ઇસરોની મોટી સફળતા. ભારતના પ્રથમ ડસ્ટ ડિટેક્ટર સાધન અવકાશી ધૂળ શોધી કાઢી છે. સયાજી હોસ્પિટલમાં નિર્માણાધીન નવી ઇમારત પર સુરક્ષા સાધનો વગર જ મજૂરો કામ કરી રહ્યા છે. ઝઘડિયાની નાઇટ્રેક્સ કંપનીમાં શ્રમિકોના હિતાર્થે ધારાસભ્ય ચૈતર વસાવા ધરણા પર બેઠા. 600 શ્રમયોગીઓના દિનરાત પરિશ્રમથી ગંભીરા પુલનું કામ 25% પૂર્ણ થયું છે. સાંસદના પ્રયાસોથી રેલવે ક્ષેત્રે દાહોદને કેન્દ્રમાં સ્થાન મળ્યું. વંદે ભારત અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માટે નવી ટ્રેનોની માંગ ઉઠી છે. વડોદરા કલેક્ટર કચેરીના પાર્કિંગમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી ગઈ. જોકે કર્મચારીઓની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ. બરફની અજાયબી. ચીનના હાર્બિનમાં ભવ્ય વિન્ટર ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે. અંબાવમાં અરજદાર જાતે જ સળગ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આંકલાવના અંબાવ ગામમાં સરપંચ તેના પરિવારજનોએ પેટ્રોલ છાંટી જીવતું સળગાવતાના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ડભોઈના રામ ટેકરી વિસ્તારમાં મકાનની ગેલેરી પર વીજ પોલ અચાનક ધરાશયી થઈ ગયો. જાંબુગોડા પંથકમાં તસ્કરોએ કસબ અજમાવ્યો. 3 જગ્યાએ તાળા તોડ્યા. રેલવે ખુદાબક્ષ મુસાફરો પાસેથી 9 મહિનામાં 155 કરોડ દંડ વસૂલ્યો છે. ગળાના ભાગે ચપ્પુ મારી ડિંડોલીના યુવકે આપઘાત કરી લીધો. છત્તીસગઢના એન્ટી સાયક્લોનથી સુરતની ઠંડીને બ્રેક વાગી. 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રતિભાશાળી અનામત ઉમેદવારો હવે સામાન્ય શ્રેણીમાં નોકરી મેળવવા માટે હકદાર છે. સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે.
મોદી સારા માણસ છે, પણ મને ખુશ કરવો પણ જરૂરી છે. ડોનાલ્ડ ટ્રમ્પના આવા શબ્દો. ટ્રમ્પે રશિયન તેલ આયાત અંગે ભારતની ચેતવણી આપી, પણ પીએમની પ્રશંસા કરી. બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ભરબજારી ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. 18 દિવસમાં ચોથી મર્ડરની ઘટના સામે આવી છે. થાઇલેન્ડમાં ભારતીય મસાજ કરાવી પેમેન્ટ ન ચૂકવ્યું તો મહિલાઓએ મારીને અધમુઓ કરી નાખ્યો. 1 એપ્રિલથી દેશમાં દાયકાઓ જૂના આવકવેરાનું સ્ટ્રક્ચર બદલાઈ જશે. ઇન્કમ ટેક્સના ઇતિહાસમાં 75 વર્ષનો સૌથી મોટો ફેરફાર થશે. આસામમાં ભૂકંપ. મોરીગાંવમાં 5.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. પીઓકે સહિત સમગ્ર જમ્મુ અને કાશ્મીરને ભારત સાથે જોડવું જોઈએ. બ્રિટિશ સાંસદે આવું નિવેદન આપ્યું છે. દબાણો દૂર કરવાની સૂચના અને તંત્ર ત્રાટક્યું અને તમામ દબાણો દૂર કરી દેવામાં આવ્યા. વડોદરા સહિત 25 જિલ્લામાં સોના ચાંદીના શોરૂમ પર તપાસનો ધમધમાટ શરૂ થયો. રાજ્ય સરકારના તોલમાપ વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. તોલમાપ વિભાગે 253 કેસ નોંધી લાખોનો દંડ વસૂલ કર્યો છે. શહેરમાં અકસ્માતોની વણઝાર વધી ગઈ છે. 20 વર્ષીય યુવતી સહિત 3ના અકસ્માતોને કારણે મોત નીપજ્યા. 2 યુવકોએ 30,000માં 12 મ્યુઅલ એકાઉન્ટ ખોલાવી આપ્યા. ઓનલાઈન ઠગાઈ કરતા સાયબર માફિયાઓને મદદ કરતા યુવકો કે 12 પૈકીના 4 એકાઉન્ટમાં 50 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન પણ થયા. વડોદરામાં પોલીસનો ખૌફ માત્ર કાગળ પર જ. જાહેર માર્ગ પર મારામારીના બનાવોની હેટ્રિક થઈ રહી છે. એક બાદ એક એવા વિડીયો સામે આવી રહ્યા છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો કરાયો. બારીના કાચ તૂટ્યા. રાત્રે 12:15 સિક્રેટ સર્વિસે એક શખ્સને ભાગતો જોયો હતો. હુમલો થયો ત્યારે ઉપરાષ્ટ્રપતિ વેન્સ કે તેમનો પરિવાર ઘરે હાજર નહોતો. એકની ધરપકડ કરાઈ છે. હુમલાના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી નથી મળી. મણિપુરમાં ફરી હિંસા ભડકી. વિષ્ણુપુરમાં 2 વિસ્ફોટ થયા. 2026-27નું બજેટ 1 ફેબ્રુઆરી આવશે. કેબીજીએ તે અંગે સસ્પેન્સ છે. ક્યારે આવશે બજેટ તેને લઈને હાલ અસમંજસ છે. ચીનની નાલાયકી ઘટતી જ નથી. પેંગોંગ સરોવર પાસે નવી ઇમારતો હોવાનું સેટેલાઇટ ઇમેજમાં જણાઈ રહ્યું છે. સરોવરની આસપાસ દરેક સિઝનમાં સ્થાયી સૈન્ય તૈનાતીને સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ છે. જમીન રી-સર્વે કરવા 4 લાખથી વધારે અરજી પેન્ડિંગ છે. માપણી તંત્ર તાલુકા સ્તરે લઈ જવાશે. પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતમાં છે. 10મી જાન્યુઆરીએ સોમનાથમાં રોકાણ કરશે. અવકાશમાં વર્ષ 2035 સુધીમાં દેશનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે. ઇસરો ચેરમેને આ કહ્યું છે. સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં એસીબીએ સઘન તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડીનું સુરત સહિત 9 સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલ્યું. એક આદિવાડાની 12 દર્દીનું શંકાસ્પદ મોત થયું. 2 બાળકોની સ્થિતિ ગંભીર છે. ધુમ્મસને કારણે 30થી વધુ ફ્લાઇટ લેટ થઈ. ઉત્તર ભારત સહિત હાલ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું છે, જેના કારણે અસર થઈ રહી છે ફ્લાઇટની અવરજવર પર. પ્રિયા સિનેમા પાસે ડિવાઈડર સાથે અથડાતા 20 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું.